આજે તો ફાઇનલી કાળા ઉનાળે વાવણી કરી નાખી। સ્વાગત છે તમારું દેશી મિની વ્લોગમાં। ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ। આજે તો સવારમાં ઉઠતા ભેગા વઈ ગયા ડીઝલ લેવાનું। પછી હું ડીઝલ લઈને આવીને અને પછી ટ્રેક્ટરમાં નાખી દીધું ડીઝલ ને જવું છે અમારે ઘાણે, કારણ કે આજે આપણે વાવી દઈશું માંડવી। અને પછી પહોંચી ગયા ડાયરેક્ટ ઘાણે ને જો આ રીતે કંઈક બિયા કાઢવાનો હોય છે માંડવી, આમથી માંડવી નાખવાનો હોય છે। આ ચાયણામાં દેખાય ને તમને ત્યાં બિયા નીકળે માંડવીના આપણા, અને ત્યાં બિયા કાઢવાનું કામકાજ હાલતું હતું। બાયણે આવીને એમ જોયું તો વરસાદ એટલો બધો અંદર હશે ને એની વાત જ જવા દો। અને પછી બિયા કઢીને વૈયા ડાયરેક્ટ ઘરે આવીને કરવા માંડે ઓટોમેટિક વણી ફીટ આપણી, કારણ કે અત્યારે જાવ આપણે ખાઈને વાવણી વાવવાનું। જો ટ્રેક્ટરમાં એક લેવલમાં ગારો દેખાણો તમને, એ ખૂતી ગયું હતું ગારા, મેં વિડીયો જોઈ લેજો આપણા લોંગ વિડીયોમાં। પછી આવી ગયા ડાયરેક્ટ વાડીએ અને વાવણી વાવવાનું કામકાજ કરી દીધું શરૂ। ને આવી રીતે કંઈક આપણે વાવણી વાવવાની હોય છે। કોણે કોણે વાવણી વાવી કમેન્ટ કરી દેજો જરીક। અને જોઈ લો અહીંથી આપણે બિયા જાય છે, 4 રોહિત કરી છે આપણે। તો ચાલો હવે અમે વાવણી વાવી લઈએ। તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી વાવણી વવાઈ ગઈ છે અને સાંજના વાગી રહ્યા છે 6:30, અને આજ સાથેનો આજનો મિલોગ આપણે એન્ડ કરી દેજો। આજનો મિલોગ ગમે તો ફોલો કરવાનું ભૂલતા નહીં, અને આનો પૂરો વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે, જોવાનું ભૂલતા નહીં। હું મળું તમને નેક્સ્ટ મિલોગ સાથે। બાય બાય।